સુરત પાંડેસરા વિસ્તારમાં ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરાના આશાપુરી ગોવાલક વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી દરમિયાન પાણીપુરી બનાવતી અને વેચતી લગભગ 8 થી 10 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્ય નિરીક્ષકોની ટીમે આ દુકાનમાં અયોગ્ય રીતે સંગ્રહિત અને અતિશય અસ્વચ્છ પરિસ્થિતિમાં મળી આવેલ ખાદ્ય સામગ્રી જપ્ત કરી। જપ્ત કરાયેલ સામગ્રીમાં બટાકા, તેલ અને અન્ય સાધનનો સમાવેશ થતો હતો। સ્થળે જ ખાદ્ય સલામતી માટેનો ગંભીર ખતરો દૂર કરવા માટે સામગ્રીનો નાશ કરવામાં આવ્યો। अस्वच्छता અને નિયમોના ઉલ્લંઘનને કારણે આરોગ્ય ટીમે આ દુકાન પર દરોડા પાડી કામગીરી તાત્કાલિક બંધ કરવાનો હુકમ આપ્યો। ટીમે દુકાન માલિકોને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન કરવાની સૂચના આપી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સુરક્ષા માટે આવી નિયમિત તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે। આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને સીતળપાલનગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।